દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આવેલી એરફોર્સ સાઇટ પરથી 25 ટન લોખંડના સળિયાની ચોરીની ઘટના સામે આવી છે। ગુરુમુખદાસ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડની સાઇટ પરથી થયેલી આ ચોરી અંગે ખંભાળિયા પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી કુવાડિયા પાટિયા પાસેના એક ગોડાઉન પર દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે ચોરી થયેલું તમામ લોખંડ, ગુનામાં વપરાયેલા ટ્રેક્ટર ટ્રોલી સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી। પકડાયેલા આરોપીઓમાં બિહારના સુનિલ શાહ, નિર્મલ કુમાર અને હરિયાણાના અમિત શર્માનો સમાવેશ થાય છે, જેઓ અગાઉ આ જ કંપનીમાં કામ કરતા હતા। આરોપીઓ ખાસ તૈયાર કરેલી ટ્રોલીના ગુપ્ત ખાનામાં સળિયા સંતાડીને ચોરીને અંજામ આપતા હતા। પોલીસે કુલ 20.10 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે। અમુક ચોર ઇસમો ગુનાહિત અપપ્રવેશ કરીને ચોરી કરી ગયા હોય તે બાબતની ફરિયાદ હતી। આ ફરિયાદ મળતા તાત્કાલિક ધોરણે ખંભાળિયા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને સીસીટીવી ફૂટેજ ચેક કરી, ટેકનિકલ એનાલિસિસ કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સને બાતમીના આધારે ખંભાળિયામાં કુવાડિયા પાટિયા પાસે એક ગોડાઉનમાં અમુક ઇસમો આ 25,000 કિલોનો માલ ત્યાં લઈ ગયેલ હોય તે પ્રકારેની બાતમી મળી હતી, જેના આધારે પોલીસની ટીમ ત્યાં ત્રાટકી હતી અને ત્યાં જ તેમને આ તમામ મુદ્દામાલની સાથે એક ટ્રેક્ટર ટ્રોલી મળી હતી અને 3 આરોપીઓ મળ્યા હતા।